હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ડુંગળી બટેકાનું રસાવાળું શાક। તો તેના માટે મેં 4 બટેકા લઈ લીધા છે અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે। હવે જે બટેકા છે એને આપણે છાલ ઉતારી લઈશું। તમે છાલ ઉતાર્યા વગર પણ બનાવી શકો છો। અને જે 2 ડુંગળી છે એને પણ આપણે છાલ ઉતારીને સમારી લેવાની। તો હવે આપણે જે ડુંગળી બટેકા છે એને સમારી લઈશું। તો તમે આને નાના મોટા પીસમાં પણ સમારી શકો છો। હવે આપણે વઘાર માટે તેલ ગરમ મૂકીશું। તો તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, રાઈ જીરું ફૂટે એટલે એમાં હિંગ ઉમેરવાની, હળદર અને આપણે જે બટેકા અને ડુંગળી સમારી હતી એ ઉમેરી દેવાના। મરચું તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું, જેમ તીખું ખાતા હોય એ પ્રમાણે। મીઠું ઉમેરી દઈશું, બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે આમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। તો હવે આપણે એને ઢાંકીને 10 મિનિટ લો ફ્લેમ પર થવા દઈશું। વચ્ચે વચ્ચે તમારે ચેક કરતા જવાનું। તો આપણું જે શાક છે એમાં બટેકા પણ થઈ ગયા છે। તો તમારે રસો કેવો રાખવો છે એ તમારા પર ડિપેન્ડ છે। તો તમારે જો વધારે રસો રાખવો હોય તો તમે એમાં વધારે પાણી ઉમેરી શકો છો। હવે આપણે આમાં કોથમીર નાખી દઈશું। તો આપણું જે શાક છે તૈયાર થઈ ગયું છે। ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની। તો આપણું ડુંગળી બટેકાનું રસાવાળું શાક જે છે એ રેડી થઈ ગયું છે। આ શાકને તમે રોટલી, રોટલા કે ખીચડી સાથે પણ સર્વ કરી શકો છો। અને આપણે આમાં કોથમીરથી ગાર્નિશ કરી દઈશું। તો તૈયાર છે આપણું ડુંગળી બટેકાનું રસાવાળું શાક। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।